નમસ્કાર મિત્રો, જય માતાજી, મુકુલમાં જય સોનભાઈમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? એવું આ બધા મોજમાં છો ને? અત્યારે તમને ખબર છે કે આ બધું આપણે ઢાંકવા મળ્યા છીએ. ઉનાળાનો નીણ બધી ભેગી કરી હતી એ બધી હવે વરસાદ આવી ગયો છે ફૂલ એટલે આપણે જો આ બધી નીણ ભેગી કરી છે, નીણ બધી પલ્લી જાય એમ છે ને. જોઈ શકો છો વાદળું બે દૂર થઈ ગયું છે, કારણ કે આગળ જ વરસાદ ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે. આપણે જો બધું પ્રાળ ભેગું કર્યું છે, અહીંયા આપણે બધું દાંડર ભેગું કર્યું હતું, અહીંયા બધી સવાર ભેગી કરી હતી. પણ હવે વરસાદ લઈ ગયું છે, કારણ કે અહીંયા જો આપણે બધું ઢાંકી દીધું છે અને વરસાદ આગળ આવે એવું થઈ ગયું છે. એટલું બધું વાતાવરણ થઈ ગયા છે. જોઈ શકો છો વાદળું બે દૂર થઈ ગયું છે. તમારા ઓલામાં વરસાદ છે કે નહીં બધું કોમેન્ટ કરજો. અમારે તો અહીંયા ફૂલ પવન છે અને વરસાદ આકડી જ આવે એવું થઈ ગયું છે. વાતાવરણ ફૂલ વરસાદ એવું થઈ ગયું છે. અટાણે જો વરસાદ આવ્યો તો બધી નીણ અમે જે કાંઈ અત્યારે ભેગી કરી છે ભેહું માટે એ બધી પલ્લી જાય એમ છે. પણ હવે જો કે આપણું તો એમાં કાંઈ હાલે નહીં, હવે ભગવાન જે કરે એ ખરી. પણ અત્યારે જો આપણે થોડું ઘણું ઢાંક્યું છે, જે કાંઈ કોરું રહે એટલું. વરસાદ તો આવવાનો છે, કારણ કે એટલો આગળ જ જાણે તૂટી પડે એવું વાતાવરણ થઈ ગયું છે. આપણી પોરનું બે ગંજ્યું અહીંયા અત્યું એ છે. અને આ બધી આપણી નવી નીણ છે. આ જે પ્રાળ છે ઉનાળા માટે આપણે ભેગું કર્યું છે. અહીંયા દાંડર છે, શેણાની ખારી છે, આ જવાર છે, એ બધું ભેગું કર્યું હતું. મતલબમાં હજી ખડકેલું પણ નથી. કાલે જ આપણે આ બધું દાંડર લેવા છીએ. પણ હવે જો રહી જાય તો કામનું. બાકી જો આ નવું દાંડર છે એ બધું પલાળી નાખશે તો ભેહુંને નીણ પણ મુશ્કેલ થવાની છે. અને જો હરુડે છે બે ગુર અને આ પ્રાળું તો જો કે એટલું બધું તો કંઈ ઢકાય એવી આપણી પાસે સગવડ નથી, પણ જેટલું ઢકાય એટલું ઢાંકીએ. આ જવાર છે એ પણ ઉઘાડી છે કે આમાં બધું ઢાંકી એકીએ એવી કોઈ પોઝિશન નથી. ટ્રાય કરીએ જેટલું ઢકાય એટલી. અને પવન વધારે છે તો આ બધું જો ઉડે છે. બધા પણ મળ્યા છે ઢાંકવા, કારણ કે અત્યારે માંડ બધી નીણ ભેગી કરી હોય, જો કે નીણ પણ ક્યાંય મળતી નથી. અને માંડ ભેગી કરી હોય ને એમાં જો કે વરસાદ આવે એટલે બધું બગાડી નાખે. આપણી ભેહું પણ આવી ગઈ છે. અહીંથી જો આપણા બધા માલ આવે છે. બાપુ માર આ બધા માલ જાણે વરસાદ ફળી ગયો એમ રાગોડા કરતા આવે છે. રડ્યા બાપુ માર. અહીંથી જો બધી ભેહું આપણે આવે છે. અને અત્યારે વાગ્યા છે 7 વાગ્યા. વરસાદ પણ ફૂલ આવે એવી તૈયારી થઈ ગઈ છે. બધી નીણ તો આપણે ઢાંકી છે. અહીંથી આપણી ભેહું બધી જઈ રહી છે ઘરે. બાપુ માર વાતાવરણ એટલું છે કે વરસાદ આગળ આવી જાય એમ જ છે. જોકે નીણ ઢાંકવાની અત્યારે મહેનત કરી રહ્યા છીએ આપણે. જેટલું ઢકાય એટલું ઢાંકીએ. બાકી આ બધું જુઓ તમે, સવારને બધું ખુલ્લું જ છે. વાગતું નથી, બધું કોરું રહે. જોકે વરસાદ આવે નહીં તો રહે, બાકી તો બધું બગડી જાય એમ છે. અહીંયા ભેહું જુઓ આપણી આવે એમ છે ઘરે. અને અહીંયા બધી આપણે નીર જે કંઈ ઉનાળાની ભેગી કરી હતી એ ઢાંકી રહ્યા છીએ. બધાએ થોડું ઢાંકી દીધું છે. આપણે પણ જેમ હજી જો કે લેવા છીએ એટલે કાંઈ ખડકેલ નથી, એમને ઢાંકી. હજી જવાર, કુવળ અને પણે જે જવાર છે તે બધી ખુલ્લી પડી છે. ઢકાય એટલી ઢાંકી રહ્યા છીએ. અને વાતાવરણ ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે. બાપુ તો તમારે કેવું વાતાવરણ છે બધા કોમેન્ટ કરજો. અને વરસાદ છે કે કેમ એ પણ કોમેન્ટ કરજો. જો કે અત્યારે નીણ મળતી નથી મતલબમાં. અને નીણ જે કંઈ લેવા છીએ એ જો પલ્લી ગઈ ને તો ઉનાળો કાઢવો બહુ મુશ્કેલ છે. આપણા માલ અત્યારે ગીરમાસ છે એ લઈ નથી ગયા. બધું જો જેમ તેમ ઢાંક્યું છે.
જ્યાં સુધી રે અને રહી જાય તો સારું, એમને વિયો જાય તો બી સારું. ત્યારે જો બધું આવી રીતનું ઢાંક્યું છે.